કે આ કથા કરવી કઈ રીતે એનો વિધિ સમજાવ્યો. તો કે સૌથી પહેલા તો કોઈ સારું સ્થાન નક્કી કરવું. જેમ આપણે અહીંયા અત્યારે સરસ મજાનું સ્થાન નક્કી કર્યું શિવાલય, એટલે આપણી કંકોત્રીમાં પણ લખેલું છે શિવજીના પ્રાંગણમાં, શિવ પ્રાંગણમાં. પછી એ તીર્થ હોય, દેવાલય હોય, કોઈ મેદાન હોય, એને પવિત્ર ભૂમિ કરી અને એ જગ્યામાં કથા બેસાડવી. ભાગવતજીમાં લખ્યું છે કંકોત્રી છપાવવી, બધાને બોલાવવા, બધાને નિમંત્રિત કરવા. અને મને આ એક વાત બહુ ગમે છે એટલે હું તમને કહું. ભાગવતજીમાં સરસ લખેલું છે કે અહીંયા તમે કથા સાંભળવા આવો, એમાં ક્ષણો ત્રેવેશ દુર્લભ. જો આ મંડપમાં એક ક્ષણ પણ તમારી તમે આવીને કથા સાંભળો ને તો પણ તમે ધન્ય બની જાઓ છો. અહીંયા એક ક્ષણ તમે આવીને બેસો ને તો પણ ઘણું છે. અને કીધું છે કે પછી કેવા વક્તાને બોલાવવા એ પણ કીધું છે. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યો નિષ્પૃહ. વક્તાને બોલાવવા વિરક્ત વૈષ્ણવ વિપ્ર બ્રાહ્મણ હોવો જોઈએ એ કીધું છે. નિષ્પૃહી, નિષ્પૃહીનો અર્થ થાય ભગવાનની કથામાં એનું ધ્યાન હોવું જોઈએ. દેશી ભાષામાં કહું તો અહીંયા કેટલો ચડાવો આવ્યો એમાં ધ્યાન ન હોવું જોઈએ. હે અને દ્રષ્ટાંત કુશલો ધીર, આ ધીર ગંભીર. એટલે જો આ ગાદી પર બેઠા હોય ત્યારે એ ગાદીની મર્યાદાઓ છે, પણ ગાદી નીચે ઉતરું પછી તો હું આપણા ગામનો દીકરો જ છું ને, એ વાત અલગ થઈ ગઈ પછી. પણ આ ગાદીની મર્યાદાઓ છે. અને હું તો એ પણ કહું છું કે જ્યાં સુધી કથા ચાલતી હોય 3 કલાક, ત્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી કોઈએ પ્રદક્ષિણા વગેરે ન કરવી. આ બધા નિયમો છે. કાલ પણ કીધું વ્યાસો શિષ્ટમ જગત સર્વમ. આ ગાદીની મર્યાદા છે, મારી વ્યક્તિગત નથી. એટલે વિરક્ત હોવો જોઈએ. વૈષ્ણવ વિપ્ર બ્રાહ્મણ દ્રષ્ટાંત આપી આપીને કથા તમને સંભળાવે. આસક્ત ન હોવા જોઈએ એવા બ્રાહ્મણને બોલાવવા. અતિ નિષ્પૃહી હોવો જોઈએ. અને છેલ્લે કીધું છે કે કથાને વહેંચે એવો નહીં, વહેંચે ને એવો, બધાને આપે કથા. પછી એક સરસ મજાની વાત કરી આજ સવારે જ મેં કીધું ને બધાને કે આ સૂર્યોદયાત આરભ્ય સાધરત્રી પ્રહરાંતકમ. આ સૂર્યોદયાત આરભ્ય સાધરત્રી પ્રહરાંતકમ. હવે ભાગવતજીમાં એવું લખેલું છે કે સૂર્યોદય થાય એટલે કથાનો પ્રારંભ કરવો. તમે તો 9:30 સુધી આવતા નથી, કેમ કર્યું આ? કાલથી વહેલા હો. હવે આ 7 દિવસ છે, બીજો દિવસ થઈ ગયો. અરે હમણાં ત્રીજો ચોથો. ભાગવતજીનો પહેલો દિવસ બેસે ને પછી તો દિવસો ફટાફટ જાતા હોય. સૂર્યોદયથી આરંભ કરી અને સૂર્યાસ્ત સુધી કથા ચાલવી જોઈએ. એમાં એક વાત કરી છે કે 39 મિનિટનો બ્રેક, 39 મિનિટનો બ્રેક રાખવો. મધ્યે ઘટિકાદ્વયમ. હવે તમે હિસાબ કરો, કવડી લાંબી કથા થયા. કોઈ બેસી શકો ખરા? અને એટલે તો પછી હવે સંગીત વૃંદ ભાઈઓ આવ્યા, ધીમે ધીમે કથામાં ઉમેરો થયો. આપણે એને અપગ્રેડ કહીએ. ધીમે ધીમે બધું લાવવું પડ્યું, નહીં તો લોકો કંટાળી જાય ખાલી કથા. અને બે ટાઈપની કથા છે. બહુ જવાબદારી પૂર્વક બોલું. એક નારદ પદ્ધતિ અને એક વ્યાસ પદ્ધતિ. જો વ્યાસ પદ્ધતિથી કથા ચાલુ થાય તો એનો નિયમ છે, એમાં
તમારે કોઈએ વચ્ચે બોલવાનું નહીં, ખાલી વ્યાસજી બોલે ને સાંભળવાનું. પણ નારદ પદ્ધતિ એટલે વીણા લઈને બેસે. આપણે કેમ અહીંયા આપણા રાજુભાઈ વીણા લઈને બેસે, એમાં તમે ન બોલો તો દોષ લાગે. હવે નિર્ણય તમારે કરવાનો છે. તમે તાળી ન પાડો તો દોષ લાગે.